If you want to download the PDF file of this video, please click the link given in the description box and you will easily get the PDF file. If you are new on my channel, please subscribe my channel. આજનો વિડીયો છે ગુજરાતના મુખ્યમંત્રીઓ. ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશેનો અને એના કાર્યકાળ વિશેનો પ્રશ્નો હંમેશા પૂછાઈ જતા હોય છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. 32 પ્રશ્નો આની અંદર આપણે સમાવેશ કરી લીધેલા છે. તો વિડીયો છેલ્લે સુધી જોશો, તમને ખૂબ નોલેજ મળશે. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, આનંદીબેન પટેલ, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ જીવરાજ મહેતા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ગુજરાતના કયા મુખ્યમંત્રી બરોડા રાજ્યના પ્રધાનમંત્રી બનેલા? કે જ્યારે બરોડા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રી હતા જે બરોડાના પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા હતા? જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, નરેન્દ્ર મોદી કે આનંદીબેન પટેલ? રાઈટ આન્સર ઇઝ જીવરાજ મહેતા છે, રહી ચૂક્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, નરેન્દ્ર મોદી, ચીમનભાઈ પટેલ? રાઈટ આન્સર ઇઝ બળવંતરાય મહેતા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ગુજરાતના કયા મુખ્યમંત્રી ભારત દેશમાં પંચાયતી રાજના પ્રણેતા ગણાય છે? જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, નરેન્દ્ર મોદી, ચીમનભાઈ પટેલ? રાઈટ આન્સર ઇઝ બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતા છે એ પંચાયતી રાજના પ્રણેતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા મુખ્યમંત્રીનું પ્લાન પાકિસ્તાન દ્વારા તોડી પાડતા મુખ્યમંત્રીનું મૃત્યુ થયું હતું? જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, નરેન્દ્ર મોદી, ચીમનભાઈ પટેલ? આ ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, તો બળવંતરાય મહેતા. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 6, બળવંતરાય મહેતાના મૃત્યુ બાદ કોણ ગુજરાતનું મુખ્યમંત્રી બન્યું? જીવરાજ મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ચીમનભાઈ પટેલ? ઉપરમાંથી કોઈ નહીં. આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કચ્છના કયા સ્થળે બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું? મુન્દ્રા, સુથરી, નખત્રાણા? ઉપરમાંથી કોઈ નહીં. બરાબર, પાકિસ્તાન દ્વારા કચ્છના કયા સ્થળે બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું? મુન્દ્રા, સુથરી, નખત્રાણા? ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ સુથરી મુકામે તોડી પાડવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, 1969ની કોમી રમખાણો વખતે ગુજરાતમાં કોનું શાસનકાળ હતું? હિતેન્દ્ર દેસાઈ, બળવંતરાય મહેતા, ચીમનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઓઝા? રાઈટ આન્સર ઇઝ હિતેન્દ્રભાઈ દેસાઈનું હતું. 13 મે 1971ના રોજ હિતેન્દ્રભાઈ દેસાઈને રાજીનામું આપવાની ફરજ પડી. ત્યારબાદ કોણ શાસનમાં આવ્યું? ચીમનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઓઝા, રાષ્ટ્રપતિ શાસન કે ઉપરમાંથી કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ રાષ્ટ્રપતિ શાસન લગાડી દેવામાં આવ્યું હતું. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લગાડવામાં આવ્યું હતું? 1961, 1971, 1965, 1989? બરાબર, રાઈટ આન્સર ઇઝ 1971ની અંદર સૌ પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું હતું. ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈનો જન્મ નીચેનામાંથી ક્યાં થયો હતો? મુંબઈ, સુરત, રંગૂન, અમદાવાદ? બરાબર, રાઈટ આન્સર ઇઝ સુરત. તો રંગૂનમાં કોનો જન્મ, કયા મુખ્યમંત્રીનો, ગુજરાતના કયા મુખ્યમંત્રીનો રંગૂનમાં જન્મ થયેલો હતો એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા મુખ્યમંત્રી 1971ના રાષ્ટ્રપતિ શાસન બાદના મુખ્યમંત્રી હતા? આનંદીબેન પટેલ, ઘનશ્યામભાઈ ઓઝા, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ? બરાબર, 1971ના જે રાષ્ટ્રપતિ શાસનનો અંત આવ્યો ત્યારબાદ કોણ છે એ મુખ્યમંત્રી બન્યો હતો? તો રાઈટ આન્સર ઇઝ ઘનશ્યામભાઈ ઓઝા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનના કારણે નીચેનામાંથી કોણે મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું? બરાબર, બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઓઝા કે માધવસિંહ સોલંકી? બરાબર, નવનિર્માણ આંદોલન છે ગુજરાતમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. બરાબર, તો એમાં છે ચીમનભાઈ પટેલને પોતાનું મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘનશ્યામભાઈ ઓઝા બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી પદે કોણ આવ્યું હતું? ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, બાબુભાઈ પટેલ? ઉપરમાંથી કોઈ નહીં. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ
ચીમનભાઈ પટેલ છે, ઘનશ્યામભાઈ ઓઝા બાદ આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ચીમનભાઈ પટેલ કયા વર્ષમાં ફરીથી મુખ્યમંત્રી બન્યા? 1985, 1990, 1998, 1995. બરાબર, ચીમનભાઈ પટેલ છે ક્યાં? તો 1990ની અંદર ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. તમારે કમેન્ટ બોક્સની અંદર એ જણાવવાનું છે કે ચીમનભાઈ પટેલ પહેલી વાર ક્યારે મુખ્યમંત્રી બન્યા હતા. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ પર્યુષણના 10 દિવસ સુધી દરેક પ્રકારના પ્રાણીઓના વધ તથા માંસનો વેચાણ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો? બરાબર, તો રાઈટ આન્સર છે એમાં માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ. તો રાઈટ આન્સર છે ચીમનભાઈ પટેલ. ગુજરાતમાં બીજી વાર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગ્યું? 1981, 1974, 1991, 2000. રાઈટ આન્સર ઇઝ 1974. નેક્સ્ટ ક્વેશ્ચન, બાબુભાઈ જશાભાઈ પટેલ કેટલી વાર મુખ્યમંત્રી રહ્યા હતા? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. રાઈટ આન્સર ઇઝ 2 વાર મુખ્યમંત્રી રહ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, બાબુભાઈ જશાભાઈ પટેલ નીચેનામાંથી કયા પાર્ટીના નેતા હતા? કોંગ્રેસ, જનતા પાર્ટી, એનસીપી, ડીએમકે. રાઈટ આન્સર ઇઝ જનતા પાર્ટીના. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી એવા કયા મુખ્યમંત્રી છે જે હમણાં એમના શાસનકાળ પહેલાં અને પછી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું? આનંદીબેન પટેલ, બળવંતરાય મહેતા, બાબુભાઈ પટેલ કે નરેન્દ્ર મોદી. એવા મુખ્યમંત્રી જેના આગળ અને પાછળ બંને બાજુ શું હતું કે રાષ્ટ્રપતિ શાસન લાગેલું હતું. બરાબર, તો રાઈટ આન્સર છે બાબુભાઈ પટેલ, બાબુભાઈ જશાભાઈ પટેલ. ક્યાં સમયગાળા દરમિયાન એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જે કોંગ્રેસ પક્ષના ન હતા? માધવસિંહ સોલંકી, બાબુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, કેશુભાઈ પટેલ. રાઈટ આન્સર છે બાબુભાઈ પટેલ, જે જનતા પાર્ટીના હતા. બરાબર, નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના સમયગાળામાં મચ્છુ જળ હોનારત થઈ હતી? માધવસિંહ સોલંકી, બળવંતરાય મહેતા, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ. બરાબર, જે આ મચ્છુ જળ હોનારત છે ક્યારે થઈ હતી? બાબુભાઈ જશાભાઈ પટેલના સમયની અંદર 1979ની અંદર થઈ હતી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, બાબુભાઈ જશાભાઈ પટેલે 6 મહિના માટે પોતાનું સમગ્ર મંત્રીમંડળ 1979ની મચ્છુ જળ હોનારત પછી ક્યાં શહેરમાં ફેરવ્યું? મોરબી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર. ધ રાઇટ આન્સર ઇઝ મોરબીની અંદર ફેરવી નાખ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ખામ પદ્ધતિ નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં અમલમાં આવી હતી? નરેન્દ્રભાઈ મોદી, માધવસિંહ સોલંકી, બાબુભાઈ પટેલ, બળવંતરાય મહેતા. નરેન્દ્ર મોદી, માધવસિંહ સોલંકી, બાબુભાઈ પટેલ, બળવંતરાય મહેતા. તો આ ખૂબ પ્રખ્યાત ખામ પદ્ધતિ છે. બરાબર, જેને કારણે એ માધવસિંહ સોલંકીના સમયમાં થઈ હતી. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, શંકરસિંહ વાઘેલા. ઉપરમાંથી કોઈ નહીં. તો રાઇટ આન્સર ઇઝ અમરસિંહ ચૌધરી. નેક્સ્ટ ક્વેશ્ચન, કેશુભાઈ પટેલ કેટલી વખત મુખ્યમંત્રી બન્યા હતા? 1 વાર, 2 વાર, 3 વાર? ધ રાઇટ આન્સર ઇઝ 2 વાર બન્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન 27, 1 સુરેશ મહેતા, 2 દિલીપ પરીખ, 3 શંકરસિંહ વાઘેલા અને 4 રાષ્ટ્રપતિ શાસન ને સમય રેખા મુજબ ગોઠવો. બરાબર, તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી વધુ સમય ગુજરાતમાં શાસન કયા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું? લગભગ બધાને ખબર હશે. જવાબ નરેન્દ્રભાઈ મોદી દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, કૃષિ મહોત્સવ, જ્યોતિર્ગામ યોજના, બેટી બચાવો બેટી પઢાઓ, કન્યા કેળવણી જેવી યોજના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? બાબુભાઈ મહેતા, છબીલભાઈ મહેતા, નરેન્દ્ર મોદી. ઉપરમાંથી કોઈ નહીં. રાઇટ આન્સર ઇઝ નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન, આનંદીબેન પટેલ વિશે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? જે ગુજરાતના બીજા મહિલા મુખ્યમંત્રી હતા, તે ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ બન્યા, તેઓ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. ઉપરમાંથી કોઈ નહીં. તો રાઇટ છે કે તેઓ ગુજરાતના બીજા મહિલા મુખ્યમંત્રી હતા, પણ એ વાક્ય ખોટું છે. તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના મુખ્યમંત્રીઓમાં
થી સૌથી વધુ સીટો જીતીને નીચેનામાંથી કોણ મુખ્યમંત્રી બનેલું છે? નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી, કેશુભાઈ પટેલ. ધ રાઇટ આન્સર ઇઝ ભૂપેન્દ્ર. ભૂપેન્દ્ર લખાઈ ગયું છે, બરાબર. તો રાઇટ આન્સર છે ભૂપેન્દ્રભાઈ પટેલ. બરાબર, મળીશું નવા વિડીયો સાથે.